નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। દહેજની સ્ટર્લિંગ કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ। 20થી વધુ ફાયર ફાઇટરોએ 5 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો। સુરક્ષા અને સલામતીના કારણોસર નજીકમાં આવેલ અંભેટા ગામ ખાલી કરાવાયું। ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા મળી। વિકાસના વિવિધ 42 કામોને સર્વાનુમતે મંજૂરી। ગેબિયન વોલ અને જેસીબી મશીન કૌભાંડ મુદ્દે વિપક્ષનો હોબાળો। અંકલેશ્વરમાં માતાના પ્રેમીએ 15 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારતા ચકચાર। પ્રેમીએ સગીરાને ધાકધમકી આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ। માતાએ પણ પ્રેમીનો સાથ સહકાર આપ્યો હોવાની કેફિયત। ઝઘડિયા અને અંકલેશ્વર તાલુકાના 3 ગામોના ખેડૂતોનું વિરોધ પ્રદર્શન। રાષ્ટ્રીય ધોરીમાર્ગના નવનિર્માણના કારણે ગામની સીમમાં જવાનો રસ્તો બંધ થઈ જતા વિરોધ। NHAI અને L&T દ્વારા માર્ગ ખુલ્લો કરવાની ખાતરી અપાઈ। અંકલેશ્વર GIDC પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ 6 આરોપીની કરી ધરપકડ। મોબાઈલ ફોન અને બાઇક મળી રૂપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો। ભરૂચના દહેજ ખાતે આવેલ સ્ટર્લિંગ ઓક્ઝિલરી કંપનીમાં આજરોજ વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી। વિકરાળ આગમાં કંપનીનો સમગ્ર પ્લાન્ટ બળીને ખાખ થઈ ગયો હતો। 5 કલાકની જહેમત બાદ 20થી વધુ ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો। ભરૂચની દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલ અને પેટ્રોકેમિકલ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી સ્ટર્લિંગ ઓક્ઝિલરી કંપનીમાં આજે વહેલી સવારે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી। તે દરમિયાન એકાએક આગ ભભૂકી ઉઠી હતી। કંપનીમાં રહેલ કેમિકલ અને ડીઝલના મોટા જથ્થાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। જોતજોતામાં કંપનીનો આખો પ્લાન્ટ બળીને ખાખ થઈ ગયો હતો। વિકરાળ આગના પગલે દહેજ, ભરૂચ, અંકલેશ્વર અને પાનોલી ફાયર વિભાગના 20થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। જો કે કેમિકલના મોટા જથ્થાના કારણે આગ ઉપર કાબુ મેળવવામાં વિલંબ થયો હતો। વિકરાળ આગના પગલે કંપનીની આજુબાજુનો વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યો હતો। 5 કલાકની ભારે જહેમત બાદ ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આવેલી સ્ટર્લિંગ કંપનીમાં આ આગના બનાવ બનેલા છે અને જ્યારે આ આગના જાણ થઈ ત્યાર પછી ધારાસભ્યશ્રી આપણા વાગરાના ધારાસભ્યશ્રી અરુણસિંહભાઈ પણ ત્યાં પહોંચી ગયા, તંત્ર પણ પહોંચી ગયા અને ગામજનોના બચાવ કરીને તે લોકો સુરક્ષિત જગા ઉપર હવે છે અને આગ પર હવે કાબૂ કરવા માટે ફાયર ટેન્ડર પણની કામગીરી ચાલે છે। કંપનીમાં લાગેલ ભીષણ આગના પગલે કંપનીની નજીક આવેલ અંભેટા ગામના ગ્રામજનોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ગ્રામજનોને નજીકમાં આવેલ આશ્રમ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સ્ટર્લિંગ કંપનીમાં આગ લાગેલી તો ગામના તમામ લોકો ઇથિલિન ઓક્સાઇડની આગ લાગેલી અને ગામના 1552 લોકોની હિજરત કરવી પડી અને સ્થળાંતર કરવું પડ્યું છે અને ગામના લોકો ભયની અંદર જીવે છે। આમાં GPCP તરફથી કોઈ પગલાં લેવાતા નથી, એટલે અમે સરકારને રજૂઆત કરીએ છીએ આ મીડિયાના માધ્યમથી કે ભાઈ અહીં દરેક કંપનીઓમાં એડવાન્સમાં પ્રિકોશન લેવા જોઈએ, સેફટીના પગલાં લેવા જોઈએ અને ગામને આ ફરી વખત ઘટના ના બને એનું તંત્રએ ધ્યાન દોરવું જોઈએ એવી અમારી રજૂઆત છે અને ગામના લોકોને સ્થળાંતર કરવું પડ્યું એ બહુ દુઃખની વાત છે। બધી કંપની આવેલ છે, કંપની અને કોઈ કંપની માટે અમને કોઈ સુવિધા મળી રહે અમારી પોતાની ગાડીઓ લઈ અને અમે લોકો અમારા ગામના નાગરિકોને અમે અલગ અલગ ગામની સ્થળ કરેલા છે અને અમે દરેક કંપનીને અમે લેખિત આપેલું હતું GPCBની અંદર, સોલંકી સાહેબની અંદર, પણ આજ દિન સુધી હજુ કોઈ કાર્યવાહી થઈ નથી અને અમારા ગામજનો તરફથી અમે એવું કહેવા માંગીએ છીએ કે જો આ સેફટીનું કોઈ કારણ કંઈ ડિસિઝન નહીં આવે તો અમે અંભેટા ગામજનો તરીકે અમે ઉગ્ર આંદોલન કરીશું અને તાળાબંધીનો પ્રોગ્રામ રાખીશું। અમે વિકરાળ આગના પગલે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓએ કંપની સત્તાધીશોને આડે હાથ લીધા હતા। આગના બનાવ બાદ કંપની દ્વારા સુરક્ષા અને સલામતીના પગલાં ન ભરવામાં આવ્યા હોવાના આક્ષેપો તેઓ દ્વારા કરવામાં આવ્યા હતા। કેમિકલની જે આગ લાગેલી છે, એક્સાઇડ, ઇથોનોલ એક્સાઇડ ની જે આગ લાગી છે એ ભયંકર આગ લાગી છે અને મને કહેતા આજે દુઃખ થાય છે કે એના પ્રિકોશન લેવા માટે જે અગાઉ પણ રજૂઆત ગામના સરપંચોને કરેલી હતી છતાં પણ તે કરવામાં નથી આવી। ત્યારે આ આગ બુઝાઈ રહેલી છે, પરંતુ ગામના લોકોને આવીને
આજુબાજુના બધા જ ગામોનું સ્થળાંતર કરવું પડ્યું, કારણ કે કયા પ્રકારનું આ કેમિકલ છે એ એમની કંપનીના જે તે અધિકારીઓને પણ એનું જ્ઞાન નથી. એ દુઃખની વાત છે. ભરૂચ નગર સેવા સદનની મળેલી સામાન્ય સભામાં વિકાસના વિવિધ 42 કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી. ભરૂચ નગર સેવા સદનના સભાખંડમાં આજરોજ નગરપાલિકાની સામાન્ય સભા મળી, જેમાં કુલ 42 કામોને મંજૂરી અર્થે રજૂ કરવામાં આવતા તમામ કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. સામાન્ય સભામાં દર વખતની જેમ આ વખતે પણ વિપક્ષ કોંગ્રેસના નગરસેવકો પાણીમાં જ બેઠેલા દેખાયા હતા. જો કે કોંગ્રેસ દ્વારા બહુ ચર્ચિત ગેબિયન વોલ અને જેસીબી મશીન કૌભાંડ બાબતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયા હતા કે શાસક પક્ષ આ બે મોટા કૌભાંડો બાબતે જવાબ આપવાનું ટાળી રહ્યા છે. ગેબિયન વોલ અને જે પોકલેન મશીન અને જેસીબીના ભ્રષ્ટાચાર મુદ્દે 72 લાખ ચૂકવવામાં આવેલું હતું, તે મુદ્દે ઉગ્ર રજૂઆત કરવા છતાં આ નગરપાલિકાના ભ્રષ્ટાચાર પદાધિકારીઓ ગોલ ગોલ જવાબ આપીને નાસી ભાગવાની એક નેમ લીધી છે. આ તબક્કે ગેબિયન વોલનો અમે જે પ્રશ્ન પૂછેલા છે અને ટૂંક સમયમાં જ આરટીઆઈ એક્ટિવિટીઝ દ્વારા આરટીઆઈ માહિતી માંગેલી હતી, પણ એમને પણ પૂરતો જવાબ આપવામાં આવ્યો નથી. અને તે અમે નગરપાલિકાના ટ્રસ્ટી હોવા છતાં અમે પણ આ વિશે મુદ્દાસર અમે જવાબ માંગેલો અને આજે બોર્ડમાં ચર્ચાના અનુસંધાનમાં અમે જવાબ માંગ્યો છે, છતાં પણ અમને પૂરતો જવાબ આપ્યો નથી અને સંતોષકારક જવાબ આપ્યો નથી અને પ્રજાને ગેરમાર્ગે દોડેલા છે. અને કીધું છે કે તપાસ સમિતિ પ્રાંત અધિકારી સાહેબ પાસે છે, તો અમે એટલું જ પૂછીએ કે કયા અનુસંધાનમાં તપાસ સમિતિ ત્યાં ગઈ છે? નગરપાલિકા જો ટેન્ડરિંગ થઈને નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપી શકાતું હોય તો નગરપાલિકા આના પગલાં કેમ લઈ લઈ શકે? આજ રોજ મળેલી સામાન્ય સભામાં વહીવટી શાખાના 3 કામ, સિટી એન્જિનિયરિંગ શાખાના 4, મહેકમ શાખાના 3 કામ મળી કુલ 42 કામોને મંજૂરી આપવામાં આવી છે. અંકલેશ્વરમાં માતાના પ્રેમીએ 15 વર્ષીય સગીરા ઉપર ધાકધમકી આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ સૂત્રીય માહિતી અનુસાર જંબુસર તાલુકાના એક ગામમાં રહેતી મહિલાના લગ્ન સુરતના પલસાણા ખાતે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેઓને સંતાનમાં એક પુત્ર અને પુત્રીનું સુખ મળ્યું હતું. થોડા વર્ષ બાદ પારિવારિક ખટરાગના કારણે પ્રવીણા નામની મહિલાએ તેના પતિ સાથે છૂટાછેડા લઈ અને બાળકો સાથે તેના પ્રેમી જીતેન્દ્ર પટેલ પાસે અંકલેશ્વર રહેવા આવી ગઈ હતી. જીતેન્દ્ર પટેલની 15 વર્ષીય સગીરા પર અવારનવાર દાનત બગડતી હતી. એક રાતે તેણે સગીરા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ અંગે સગીરાએ તેને માતાને કહેતા માતાએ પણ પ્રેમીને સાથ આપ્યો હતો. સગીરા છેવટે કંટાળીને તેના પિતા પાસે પહોંચી હતી. એને તેઓને હકીકત વર્ણવતા આ અંગે પ્રેમી જીતેન્દ્ર પટેલ વિરુદ્ધ બળાત્કાર અંગેની શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેના કામે તહોમતદાર જીતેન્દ્ર પટેલના હોય અંકલેશ્વરમાં રહેતી સગીરા સાથે અવારનવાર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારેલો હોય અને તેની મદદગારી કરતા પ્રવીણાબેન ઠાકોર રે અંકલેશ્વર ના હોય આરોપી જીતેન્દ્ર પટેલને મદદગારી કરેલો હોય, જેમાં તેમને પણ આરોપી તરીકે દર્શાવવામાં આવે છે. આ કામે જીતેન્દ્ર અને પ્રવીણાબેને મળી સગીરાને ધમકી આપેલ કે જો આ બાબતે કોઈને જાણ કરવામાં આવશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય, જે બાબતે અત્રેના પોસ્ટીમાં ગુનો દાખલ થયેલો હોય અને જેની હાલ તપાસ ચાલુ છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ કુલ 6 આરોપીની ધરપકડ કરી. તેઓ પાસેથી રૂપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. અંકલેશ્વર પંથકમાં ચોરીના વધી રહેલા બનાવો અટકાવવા માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી, જેના ભાગરૂપે પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ 6 રીઢા તસ્કરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મધ્યપ્રદેશના ધાર વિસ્તારના રહેવાસી માનસિંગ મુનિયા, સંજય ડાવર, પ્રતાપ સિંગાડા, નુરલા અંસારી, સાગર બરગોલ અને સરદાર મહેડાની ધરપકડ કરી છે. પોલીસે તેઓ પાસેથી 20 મોબાઈલ, કોમ્પ્યુટર તેમજ નવસારીના ચીખલીથી ચોરી કરેલ બાઇક મળી 1 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓએ અંકલેશ્વરના વિવિધ વિસ્તારમાં ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.
પોલીસ અધિક્ષક સાહેબની માર્ગદર્શન સૂચના હેઠળ અમને બાતમી મળી કે કેટલાક ઇસમો મોબાઈલ વેચવાની પેરીમાં છે. તેના આધારે અમે સિલિકોન કંપનીમાં ગયેલ અને 6 ઇસમોને પકડી પાડેલ, જેઓની પાસેથી અત્રેના પોસ્ટરના ગુના નંબર 17/2017ના કામે ચોરીમાં ગયેલ મોબાઈલ પૈકી કુલ 20 મોબાઈલ તેની પાસે કબજે કરે, જેની કિંમત ₹1,02,167 છે અને તેઓની પાસેથી અન્ય એક ડેસ્કટોપ કોમ્પ્યુટર તથા એક બાઇક કબજે કરેલ. જેઓએ કબૂલ કે આ બાઇક અમે ચીખલી ગામેથી ચોરીને લાવેલ છે અને આ આરોપી પાસેથી અન્ય ગુનાઓની પણ સંડોવણી હોય. આગળની વધુ તપાસ ચાલુ છે. ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણના કારણે 3 ગામની સીમમાં જવાનો રસ્તો બંધ થઈ જતા ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરી માર્ગ ખુલ્લો કરવાની માંગ કરી. ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગના નવનિર્માણની હાલ કામગીરી ચાલી રહી છે, જેના કારણે ઝઘડિયા, મુલદ, ગોવાલી તો અંકલેશ્વરના માંડવા ગામના ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. હાઈવેનું નવનિર્માણ થતાં હાઈવેની આજુબાજુ આવેલ 3 ગામોના ખેડૂતોએ તેમના ખેતરમાં જવા માટે મુશ્કેલી પડી રહી છે. લગભગ 2000 વીંગા જમીનમાં જવા આવવા માટેનો માર્ગ બંધ થઈ જતા આ અગાઉ ખેડૂતો દ્વારા તંત્રને ઉગ્ર રજૂઆત કરવામાં આવી. આમ છતાં તેઓના પ્રશ્નનું નિરાકરણ ન આવતા આજરોજ પણ 3 ગામના ખેડૂતો મુલદ ચોકડી નજીક L&T કંપની ઓફિસે એકઠા થયા હતા અને રજૂઆત કરી હતી. L&T અને NHAI દ્વારા ખેડૂતોને પ્રશ્નના નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી. ખેડૂતોના વિરોધ પ્રદર્શનને લઈ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. બધાને લેખિતમાં રજૂઆત કરેલી. છેલ્લા 1.5 મહિનાથી એ લોકોએ અમારી કોઈ વાત સાંભળી નહોતી. જ્યારે પણ એ લોકોને કહેતા ત્યારે એ લોકો ગ્રેડર મારીને રસ્તો બનાવી આપતા, પણ એ રસ્તો અમને ચાલી શકે એવો નહોતો. એટલે આજરોજ અમને ફરજ પડી કે અમે આજે L&Tનું કામ અટકાવવા જઈ રહેલા હતા. એટલે ગઈકાલે અમે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી અને લાગતા ઓળખતાને જાણ કરેલી. એટલે એમને અમને મીડિયેટર તરીકે રાણા સાહેબ એવું કીધું કે અમે મધ્યસ્થી રહીને તમારા કામનો નિવાડો લાવીએ. એટલે આજરોજ અમારી સાથે NHAIના મુખ્ય અધિકારીને ઝઘડિયા PI પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ રાણા સાહેબ પણ મધ્યસ્થી રહીને આજે અમારી વાતનો નિકાલ લાવ્યો છે. અમારો રસ્તો જોયો છે, અમને એવો એશ્યોરન્સ આપ્યો છે કે તમારો જે મૂળ રસ્તાઓ છે તે તમને અમે તમારી જરૂરિયાત પ્રમાણેના વ્યવસ્થિત બનાવી આપશું. ગોવાલી ગામ, મુલદ ગામ, માંડવા ગામના બધા ખેડૂતો ભેગા થઈ નેશનલ હાઈવેની આજુબાજુના રસ્તા માટે અમે લોકો ઘણી વખત રજૂઆત કરી, પણ કોઈ સાંભળ્યું નહીં. એટલે ફરતી ફરજ પડી. 16/12ના રોજ ભેગાથી થયેલા હતા, પરંતુ આજ સુધી કોઈ એ લોકોએ અમારી માંગણી સંતોષાઈ નહીં, જેથી કરીને આજ રોજ ભેગા થઈ મધ્યસ્થી તરીકે PI સાહેબ હાજર રહી અમારા કામની બાહેંધરી આપી છે પૂરું કરવા માટે. વંદે માતરમ. આજ રોજ ગણેશ ચોથ નિમિત્તે મક્તમપુર ખાતે આવેલ સિદ્ધિવિનાયક મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. ભરૂચ શહેરના મક્તમપુર વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે ગણેશ ચોથ તથા ગણેશ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં ઉમટી દર્શનનો લાભો લીધો હતો. ઓમ ગણપતયે નમો નમઃ. શ્રી સિદ્ધિવિનાયક નમો નમઃ. અષ્ટવિનાયક નમો નમઃ. ગણપતિ બાપ્પા મોરયા. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત ટ્રાફિક બ્રિગેડના જવાનો અને ટ્રાફિક પોલીસના જવાનોને ફર્સ્ટ એડની તાલીમ આપતો કાર્યક્રમ યોજાયો. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન BDMA અને લાઇફલાઇન ફાઉન્ડેશન વડોદરા સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOU કર્યો છે. ભરૂચ જિલ્લાના તમામ ટ્રાફિક પોલીસ કર્મીઓ, ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ BTETના બ્રિગેડિયર્સ, જિલ્લાના મહાકાય, મધ્યમ કદ અને નાના ઉદ્યોગના ફ્લોર પર કામ કરતા કર્મચારીઓને પ્રાથમિક સારવાર ફર્સ્ટ એડ ટ્રેનિંગ આપવામાં આવશે તથા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને પણ આ તાલીમનો લાભ મળશે. મંગળવાર તારીખ 31મી ફેબ્રુઆરી સવારે શ્રી રસિકલાલ શેઠ સેમિનાર હોલ ખાતે 7X બિલ્ડિંગમાં BDMAના પ્રેસિડેન્ટ પરાગ શેઠે સ્વાગત પ્રવચન આપ્યું હતું. BDMAના સેક્રેટરી અને BTETના પ્રેસિડેન્ટ અનીશ પરીખ ટ્રેનિંગનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમવાર ભરૂચ જિલ્લામાં આ રીતની ફર્સ્ટ એડ તાલીમ આપવાનો આજથી શુભારંભ થાય છે. 100 પોલીસ કર્મીઓ અને 186 બ્રિગેડિયર્સને 50ની બેચમાં 6 દિવસ સઘન તાલીમ વડોદરાની લાઇફલાઇનના ફાઉન્ડેશન મેનેજર રવિ ઠક્કર અને સિનિયર મેનેજર ઈશા પોપટ આપશે. આ પ્રસંગે હેડક્વાર્ટર DYSP ભરત રાઠોડ અને ટ્રાફિક PSI
MN ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. BTETના ટ્રસ્ટી શ્રી જગદીશ મર્ચન્ટ, એડવોકેટ હરેશ ચૌધરી, ઋષિ દવે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન BDMAના ટ્રેનિંગ મેનેજર અપૂર્વ પંડ્યાએ કર્યું હતું. તમે ખૂબ સારી રીતે આને માત્ર ખાલી આપણે બોલાવ્યા છે ને શીખવા માટે નહીં, પરંતુ બીજાને લોકોને ઉપયોગ થાય એના માટે એટલી એનાથી તમે આ શીખજો, જેનાથી આપણે લોકોને અત્યારે જે મદદ કરી રહ્યા છે ટ્રાફિકમાં, એવી રીતના આપણે મદદ કરી શકીએ. ભરૂચ શહેર તથા જિલ્લામાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવાની માંગ સાથે DYSPને આવેદનપત્ર પાઠવાયું. દારૂમુક્ત ભરૂચના સૂત્ર સાથે આજરોજ જાગૃત નાગરિકો દ્વારા પોલીસ હેડક્વાર્ટર્સના DYSP ભરત રાઠોડને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સરકારના દારૂબંધીના કડક કાયદા બાદ પણ ભરૂચમાં વિવિધ સ્થળોએ ખુલ્લેઆમ દેશી તેમજ વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જેમાં પોલીસ વિભાગની મિલીભગત હોવાના આક્ષેપ કરાયા છે. જો ભરૂચ જિલ્લામાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અધિકારીઓ અને ધારાસભ્યોના ઘરે ઘટના તેમજ પ્રતિક ધરણાનો કાર્યક્રમની જાહેરાત કરાઈ છે. દારૂમુક્ત અભિયાનના ભાગરૂપે રેડ કરાવી છે, પણ તેમ છતાં જ્યારે પણ પોલીસને બાતમી આપણે આપી તો ઘણે ઠેકાણે 170% એવું થયું કે નીલ પંચનામા થયા, જેને કારણે આ આવેદનપત્ર આપવાની ફરજ પડી છે. ભરૂચ પોલીસને આપણે આવેદનપત્ર આપીને એવી જાણ કરીએ છીએ કે જે કામગીરી તમે સક્રિય રીતે કરો છો એ જ કામગીરીની 15 દિવસમાં શું કામગીરી કરી છે એની જાણકારી અમને જો નહીં મળે તો આના પછી ભરૂચના 532 સર્કલ ખાતે 4 દિવસનો ધરણાનો કાર્યક્રમ થશે અને એ પછી સ્થાનિક ધારાસભ્યો, ભરૂચના સાંસદ સભ્ય, રાજ્યસભાના સાંસદ સભ્યોના ઘરે અને કાર્યાલય પર જઈ અને અમે દરેકના ઘરે ઇન્ડિવિજ્યુઅલ 1-1 કલાક સુધી ઘંટનાદનો કાર્યક્રમ કરવાના છે. દારૂ મુક્ત કરાવો છે. અહીં અમારી બધી બહેનોને બહુ તકલીફ પડે, વિધવા થઈ ગઈ છે, કંઈક ખાવા પીવાના બી ફાફા પડે છે અને રોજના લડાઈ ઝઘડા થાય છે, એટલે અમારે બંધ કરાવો છે દારૂ. અંકલેશ્વરની લાયન્સ શાળા ખાતે 21મા વાર્ષિક રમતોત્સવનું આયોજન કરાયું. અંકલેશ્વર GIDCમાં આવેલ લાયન્સ શાળાનો 21મો વાર્ષિક રમતોત્સવ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થકી રમતોત્સવનો પ્રારંભ કરાયો હતો. શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો. સદર કાર્યક્રમમાં શાળાના ચેરમેન પ્રકાશ વેકારી, દીપક રૂપરેલિયા અને મુકુંદ પટેલ, લાયન્સ ક્લબના પ્રમુખ દક્ષા પટેલ અને સભ્યો તથા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. અંકલેશ્વર GIDCમાં આવેલ બચપન શાળાના વિદ્યાર્થીઓએ અંકલેશ્વર GIDC પોલીસ મથકની મુલાકાત લીધી. વિદ્યાર્થીઓ પોલીસની કામગીરીથી વાકેફ થાય તે હેતુથી અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ બચપન શાળા દ્વારા શાળાના વિદ્યાર્થીઓને અંકલેશ્વર GIDC પોલીસ મથકની મુલાકાત લેવડાવાઈ હતી. અંકલેશ્વર GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર GB દોડિયા અને કર્મચારીઓએ વિદ્યાર્થીઓને પોલીસની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી. સદર કાર્યક્રમમાં બચપન શાળાના શિક્ષકો અને પોલીસ કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. ભરૂચ શહેરની નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે 147મો પુસ્તક સંવાદ યોજાયો. 31મી જાન્યુઆરીના રોજ શહેરની નારાયણ વિદ્યા વિહાર શાળાનો 147મો પુસ્તક સંવાદ યોજાયો, જેમાં લેખક ધ્રુવ ભટ્ટ લિખિત અકુપાત પુસ્તક અંગે વક્તા અનિલાબહેન પંડ્યાએ પોતાના વિચારો રજૂ કર્યા. સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય મહેશ ઠાકર, શાળા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. હવે વધારે પાછું લેખકને ડરવાનું કારણ બીજું શું મળી જાય છે કે પેલી છોકરીએ લેખકને કીધું એની પાસેથી જ આપણે નીકળવાનું છે, એટલે લેખકને તો મોતિયા મરી ગયા કે હવે આની પાસેથી નીકળવું કેવી રીતે. ગીરમાં રહેતા લોકો સિંહોને પણ નામથી બોલાવે છે, પૂંછડા ઊંચા કરે તો માનવાનું કે આપણને બીવડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને તમે જો એના બચ્ચાને, સિંહની એક ખાસિયત હોય છે કે જો તમે એને છેડો નહીં તો એ કોઈ દિવસ તમને નુકસાન નથી કરતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. દહેજની સ્ટર્લિંગ કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ. 20થી વધુ ફાયર ફાઈટરોએ 5 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો. સુરક્ષા અને સલામતીના કારણોસર નજીકમાં આવેલ અંબેટા ગામ ખાલી કરાવાયું. ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા મળી. વિકાસના વિવિધ 42 કામોને સર્વાનુમતે મંજૂરી. ગેબિયન વોલ અને JCB મશીન કૌભાંડ મુદ્દે વિપક્ષનો હોબાળો. અંકલેશ્વરમાં માતાના પ્રેમીએ 15 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારતા ચકચાર. પ્રેમીએ સગીરાને ધાકધમકી આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ. માતાએ પણ પ્રેમીનો સાથ સહકાર આપ્યો હોવાની કેફિયત. ઝઘડિયા અને અંકલેશ્વર તાલુકાના 3 ગામોના ખેડૂતોનું વિરોધ પ્રદર્શન. રાષ્ટ્રીય ધોરીમાર્ગના નવનિર્માણના કારણે ગામની સીમમાં જવાનો રસ્તો બંધ થઈ જતા વિરોધ. NHAI અને L&T દ્વારા માર્ગ ખુલ્લો કરવાની ખાતરી અપાઈ. અંકલેશ્વર GIDC પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ 6 આરોપીની કરી ધરપકડ.
મોબાઈલ ફોન અને બાઇક મળી રૂપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.